ગુડ મોર્નિંગ. હવે આપણે જે ટેગ શીખવા જઈ રહ્યા છીએ એ છે ફ્રેમ. બરાબર. તો ફ્રેમ ટેગ છે પહેલાં તો શું કરીશું, એક તમારે અલગ અલગ એક્ઝામ્પલ છે આપણે એટલે મારું નામનું ફોલ્ડર ઓલરેડી છે જ, એની અંદર હું ફોલ્ડર બનાવી દઉં છું. બરાબર. ફ્રેમ ટેગ એવું નામ આપ્યું છે. બરાબર. જોવા જાય તો ફ્રેમ આવું ટેગ છે ફ્રેમ્સ. બરાબર. એના અંદરના કન્ટેન્ટ છે ફ્રેમ સેટ અને સ્લેશ ફ્રેમ સેટ. કોઈ પણ ટેગ આપણે ચાલુ બંધ કરીએ છીએ તો એ ચાલુ કરવા માટે લેસ ધેન ગ્રેટર ધેન એટલે કે ઓપરેટરનો જે ઉપયોગ કરીએ છીએ અને સ્લેશ ફ્રેમ સેટથી એને ઓવર કરીએ છીએ. આપણે અત્યાર સુધી HTML જોયું જ છે. બરાબર. હવે જોઈએ એની અંદર the frame set element hold one or more frame elements. Each frame element can hold a separate document. બરાબર. શું કહે છે કે એક ફ્રેમ સેટ છે એની અંદર તમે સબ ટેગ એનો આવે છે ફ્રેમ, તો એક કરતાં વધારે તમે લખી શકો છો એની અંદર. બરાબર. અને એ હરેક અંદર અલગ અલગ કન્ટેન્ટ હોય છે એનો. The frame set element specify how many columns or row there will be in a frame set. શું કહે છે કે આ ફ્રેમ સેટ છે ને ભાઈ, એ આપણે એના માટે હેલ્પ કરે કે આપણે એ કેટલા એની અંદર રો જોઈ છે અને કેટલી કોલમ જોઈ છે. બરાબર. ચલો હવે આગળ જોઈએ. એન્ડ હાઉ મચ percentage pixel ઓફ સ્પેસ વિલ ઓક્યુપાય ઈચ ઓફ ધેમ. આપણે એને હંમેશા પર્સન્ટેજમાં આપી શકશું. જો ફ્રેમ સેટ છે ને એ હંમેશા વર્ક કરશે કે ભાઈ તમારે કેટલા પિક્સલમાં આપવું, પણ આપણે જનરલી ફ્રેમ સેટ છે યુઝ કેમાં કરશું, પર્સન્ટેજમાં. આજે તમારી સામે આપણે જો એક ફાઇલ બનાવીએ છીએ. બરાબર. નોટપેડ આવી ગયું છે આપણી સામે. તો નોટપેડમાં કેવી રીતે હોય, સપોઝ આપણે પેલા જે રેગ્યુલર આપણો ફાઇલ જે બનાવીએ છીએ તો આપણે લખવાનું છે HTML હેડ ટેગ ટાઇટલ ટેગ. કયો ટેગ ભણીએ છીએ આપણે, તો કે ભાઈ ફ્રેમ સેટ આપણે ભણીએ છીએ. આપણે ફ્રેમ સેટ હું આખું લખું છું, તો તમે ખાલી ફ્રેમ્સ લખો તો બી ચાલશે. ટાઇટલ ટેગ ઓવર, હેડ ટેગ ઓવર, બોડી ટેગ ઓવર અને HTML ટેગ ઓવર. એઝ યુઝ્યુઅલ આપણે સેવ કરવા માટે મેં ક્યાં સેવ ફોલ્ડ બનાવ્યું છે, હું સેવ કરીશ મારો ફાઇલને. તો પછી ડેસ્કટોપ ઉપર જતો રહીશ પહેલાં, સૌથી પહેલાં. ચાલો ડેસ્કટોપ પર ગયા, અહીંયા મારું ફોલ્ડર છે, એમાં ફ્રેમ ટેગ નામનું મેં ફોલ્ડર બનાવ્યું છે. બરાબર. એની અંદર મને પાથ જોવો તો જોઈ શકો તમે. સી ડ્રાઈવ, યુઝર, ABCD નામ છે કોમ્પ્યુટરનું, ડેસ્કટોપ, દર્શિત ને ફ્રેમ છે. ફ્રેમ્સ ડેમો ડોટ HTML. બરાબર. આ નામથી મેં ફાઇલ સેવ કરી છે. અત્યારે મેં આની અંદર કંઈ ફ્રેમ સેટનો કે ફ્રેમ કંઈ લીધી નથી, મેં કંઈ ઉપયોગ એની અંદર કર્યો નથી. બરાબર. પણ પહેલાં મારી ફાઇલ ઓપન કરીશ. ક્યાં સેવ કરી હતી, આ મારું ફોલ્ડર છે, એની અંદર ફ્રેમ સેટ છે, મારી ફાઇલ બની ગઈ, જોઈ લેવાનું. ચાલો ઠીક છે. આને ઓપન કરું છું. બરાબર. હવે તમને ક્યાંય મળતું નથી, ક્યાંય તમને જોવા મળતું નથી, તો જે તમને આ બોર્ડર દેખાય છે, જે આપણે આખો એરિયો યુઝ કરવા મળે છે. બરાબર. એને આપણી આખી સ્ક્રીનને કેવી રીતે ડિવાઈડ કરવી અને એ સ્ક્રીનને આપણે ભાગ કેવી રીતે કરવા, એના માટે ફ્રેમ સેટ છે. બરાબર. ચલો એ પેલા ફ્રેમ સેટની આપણે સિન્ટેક્સ જોઈશું. શું આપ્યું છે, ફ્રેમ સેટ. બરાબર. રો અથવા તો કોલ્સ આપણે ગમે કરી શકીએ છીએ. રો અધરવાઇઝ કોલ્સ ગમે આપી શકીએ છીએ આપણે. બરાબર. તો ચલો પહેલાં આપણે લખીએ સિમ્પલ ફ્રેમ સેટ. જોઈ લેવાનું સિન્ટેક્સમાં ફ્રેમ સેટ લખ્યું છે. હવે આપણે રો કે કોલમ શું સેટ કરવું એના ઉપર આધાર છે. સપોઝ આ એક વસ્તુ એવી છે, જો તમે આપી શકો આવી રીતે ફ્રેમ
નેમ A1 2 અને 3 બરાબર. આ 3 આપણે લીધી છે. જોઈએ આગળ. ચલો હવે જો શું થાય કે જનરલી આપણે ડિક્લેર કરી દીધું બરાબર. તો આપણે શું લીધું છે, કાંઈ રો કે કોલમ તો કાંઈ લીધું નથી આપણે. તો આપણે શું કરશું, ફ્રેમ સેટની અંદર જઈશું અને આપણે અહીંયા આપશું ROWS રોઝ બરાબર. રોઝ ઇક્વલ ટુ, હવે જો પિક્સલમાં નથી આપણે શેમાં આપીએ છીએ, આપણે હંમેશા આપીએ છીએ પર્સન્ટેજમાં. તો આ તમારી 100% પહોળાઈ થઈ અને 100% તમારી લંબાઈ થઈ બરાબર. તો પહેલાં હંમેશા ટેબલમાં આપણે જોયું, હંમેશા રોનું કેલ્ક્યુલેશન આપણે પહેલાં કરીએ છીએ. તો આની અંદર પણ એવું છે, પહેલાં રો લેવાની. માની લો કે તમારે એક આવી રીતે પેટર્ન બનાવી છે બરાબર. આ તમારી સ્ક્રીન છે. ચલો આપણે એવું આગળ ચાલીએ જોઈને. આ જે તમારી સ્ક્રીન છે બરાબર, આ જે સ્ક્રીન છે એ તમને આ સ્ક્રીન છે. મારે સ્ક્રીનના 3 ભાગ પાડવા છે. તો હું શું કરીશ કે ભાઈ પેલો ભાગ છે બરાબર, એ મેં પાડ્યો 20%નો. સોરી, આપણે રો વાઇઝ સમજવાનું છે. તો પહેલાં મેં ભાગ મારો ટાઇટલ છે બરાબર, તો મેં ટાઇટલ કેટલાનો પાડ્યો, આ 20% પિક્સલનો. પછી એન્ડિંગ કેટલો પાડ્યો, તો કે 20% પિક્સલનો. તો મારી ટોટલ રો કેટલી થશે, આ 1, આ 2 અને આ 3. મારે આ 3 રો થશે બરાબર છે. આ 3 રો મારે આવી રીતે કરું તો પેલો 20% થયો, આ જે મેં લખ્યું છે બરાબર. આ મારો ભાગ કેટલો થયો, 20%. પછી સેમ અહીંયા નીચે, અને વચ્ચેનો ભાગ કેટલો થયો, 20 ને 20 બાદ કરો 100%માંથી, એટલે 60%. તમારે આવી રીતે મારે ફ્રેમ લેવી છે, 20%, 20% અને 60% બરાબર. તો મારે એના માટે શું કરવું પડશે, જો અહીં કરવું પડશે. સપોઝ પેલો મારી રો કેટલી હતી, તો કે ભાઈ 20%, કોમા બીજી હતી 60%. તો ત્રીજામાં તમે જો 20% તમે લખો છો તો બી ચાલશે, અધરવાઇઝ તમે નથી લખતા ને અહીંયા સ્ટાર કરી દો છો અને ડબલ કોટ પૂરા કરી તો પણ ચાલશે. જેથી શું થશે કે બાકીની જગ્યા છે ઓટોમેટિક, જો 20 ને 60 તો થઈ ગયા, આપણે 20નો ભાગ પાડવો છે તો બાકીની ઓટોમેટિક છે એ લઈ લેશે. એમાં આપણે કંઈ લેવા જવાની જરૂર છે નહીં. હું સેવ કરી દઉં છું અત્યારે બરાબર છે. હવે મારે ફાઇલ મારી જે સેવ કરી ઓપન છે, જો અહીં રિફ્રેશ આપું છું પણ ફ્રેમ હજુ સુધી આવતી, ફ્રેમ હજી સુધી આપણી સામે આવતી નથી. ક્યાંથી આવે, અત્યાર સુધી આપણે જે કાંઈ પણ ટેગ ઉપયોગ કર્યો છે, આપણે કોઈ પણ ટેગનો ઉપયોગ કર્યો છે તો આપણે ટેગ ક્યાં લીધા છે, બોડી ટેગની અંદર લીધા છે ને. પણ ફ્રેમ ટેગ એક એવો છે કે એનું નામ યુનિક હોવું જોઈએ. આ A1, A2, A3 બરાબર, તમે જો એક્ઝામ્પલમાં જોશો ને બરાબર, તો એ નામ એની અલગ હશે, નેમ એની વેલ્યુ એ હંમેશા યુનિક આવી જોઈએ બરાબર. સેમ વસ્તુ ક્યારેય ચાલશે નહીં. અને ખાસ વસ્તુ, આ ટેગને બોડી ટેગમાં ઉપયોગ નથી કરવાનો. એટલે હું રાઈટ ક્લિક કરી અને કટ કરી લઉં છું. આ ટેગને તમારો ઉપયોગ કરવાનો રહેશે ફ્રેમને એની અંદર, હેડ ટેગની અંદર. આ ખાસ વસ્તુ યાદ રહે, ફ્રેમ સેટ એક એવો ટેગ છે કે તમારે સ્ક્રીનને ડિવાઈડ કરવામાં આવે છે અને એ ટેગનો ઉપયોગ તમારે હંમેશા શેમાં ઉપયોગ થશે, હેડ ટેગની અંદર બરાબર. જો રિફ્રેશ આપું છું, આવી ગયું 20%, 20% અને તમારો જે વચ્ચેનો ભાગ છે એ 60%. આ આપણે ફ્રેમ સેટનો ઉપયોગ છે. હવે ફ્રેમ સેટ છે આ જે આપણો ઉપયોગ કર્યો છે બરાબર, આમાં શું લીધું છે, આપણે રો લીધી છે. આપણે કોલમનો પણ ડેમો જોશું, પછી બેનો સાથે ડેમો જોશું બરાબર. તો અત્યારે આપણે શેનો ડેમો છે, રો માટેનો બરાબર છે. ઠીક છે, આ રો અને કોલ્સ બે વસ્તુ છે. હવે આપણે જે એક્ઝામ્પલ જોઈએ છીએ બે સાથે પણ કરી શકીએ છીએ, પણ તમારે મેઇન ડિઝાઇન કેવી જોઈએ છે એના ઉપર ડિપેન્ડ છે. એના વગર તમે ક્યારે એક્સેસ કરી શકશો નહીં. આપણે તમને બેનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપશું, સાથે સાથે બીજું એનું અત્યારે જો આપણે રોનું કર્યું છે બરાબર એક્ઝામ્પલ, હવે આપણે કોલમનું કરીએ છીએ. પછી સાથે શું કરશું, આપણે પછી બેનું ભેગું કરશું બરાબર.
ઠીક છે, તો જે એક્ઝામ્પલ જોઈએ બરાબર બરાબર. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ રોનું. મારે કાંઈ ઝાઝો ફેરફાર નથી કરવાનો, તમારે વસ્તુ યાદ રાખવાની છે, પણ તમારા માટે છતાંય હું એક્ઝામ્પલ પાછું ટાઈપ કરીશ બરાબર. પહેલાં હંમેશા એક યાદ રાખવાનું, ગમે ત્યારે આપણે જરૂર પડે HTML પ્રેક્ટિકલ કરીને, તો હું આ તમને અલગ, મને તો ટાઈપ કરતાં ખાલી એક જ અક્ષર થશે, મારે ખાલી એક જ વસ્તુ ફેરવવાની પડશે, રોની બદલે કોલ્સ. પણ તમારા માટે હું એટલે લખું છું કે તમને ટેવ પડે. HTML ટેગ, ટાઇટલ ટેગ, બરાબર. આ આપણે હતું રોનું. કોલમનું કરવા માટે આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણે રાખી શકીએ, એવું જરૂર નહીં કે હું આમાં એક્ઝામ્પલ તમને આપું અને એ રીતે જ થાય, આપણે જેવી રિક્વાયરમેન્ટ. ચલો, આ પેલું 20, 40 ને 40, અમારો કેટલાનો ભાગ થશે? 20%, 20%, 40%, અને ત્રીજો છે પણ 40%. બરાબર. પેલું હતું રો હતું, આપણે શું થયું? કોલમ. મારે આવી ડિઝાઇન બનાવી છે, તો ચાલો જોઈએ. આમાં સેવ કરી દઉં છું બરાબર. જો ડેમો એમને એવું લખેલું, હું એટલે કાંઈ પણ બોડી ટેગમાં લખીશ, એ સૌથી પહેલાં ઉપરથી ચાલુ થશે બરાબર. એટલે આપણે કાંઈ લખવાની જરૂર છે નહીં. તો આપણે ફ્રેમનો ટેગનો ઉપયોગ ક્યાં કરશું? હેડ ટેગની અંદર ફ્રેમ સેટ બરાબર, COLS કોલ્સ ઇક્વલ ટુ પેલો ભાગ કેટલો હતો આપણો? પેલો ભાગ 20% હતો, કોમા બીજો ભાગ 40% હતો, અને ત્રીજો તમે જો 40% લખો તો પણ ચાલશે, અધરવાઇઝ તમે જો રેસ્ટ એટલે કે બાકીનો જેટલો ભાગ હોય એટલો એમાં સ્ટાર કરીને ડબલ કોટ કરી દેશો તો પૂરું થઈ જશે. 3 કોલમ થઈ તો આપણે ફ્રેમ કેટલી લેવી પડશે? F1, F2, F3, અને અહીં કરી દઈશું ફ્રેમ સેટ ટેગ ઓવર. થઈ ગયું. તો આ આપણો ડેમો છે કોલ્સનો. સેવ કરી દઉં છું, રિફ્રેશ. જો હજી નથી આવતી, એનો મતલબ એમ કે આપણા કોડિંગમાં ક્યાંક ભૂલ હોવી જોઈએ બરાબર. સ્પેલિંગ મિસ્ટેક હશે, દેખાય છે તમને આમાં? કે ચાલુ ક્યાંથી કરવાનું? જો મારે અહીંયા આર ભૂલી ગયો છું, FRAMEST બરાબર. કરી નાખો રિફ્રેશ. આ બધી નથી આવતી. શું કામ નથી આવતી? કે મેં અહીંથી સેવ કર્યું નથી. મારે સેવ કરવું ફરજિયાત છે. ચલો, આવી ગયું. આ ભાગ તમારો 20% અને આ બે 40%. તમને એમ છે કે આ ભાગ વધારે દેખાય છે, તો શું કરાય? જનરલી અહીંથી કરી નાખાય 10%. થઈ ગયું. 10%, 40%, તો ટોટલ કેટલા થયા? 50, ને બાકીનો છે 50%. તમારે વધારવો છે તો તમે ફેરફાર કરી શકો છો. 40ની બદલે તમે કરી નાખો કે ભાઈ 90 આવે છે, ટોટલ વધે તો 45 કરી નાખો. એટલે બેનો તમારો સરખો ભાગ થઈ જાય. રેડી? આપણે અત્યાર સુધીમાં ફ્રેમમાં આપણે બે ભાગ જોયા, એક રો અને એક કોલમ બરાબર. હંમેશા વસ્તુ યાદ રાખવાની, પહેલાં હંમેશા રો બનાવવી કે કોલમ બનાવવી એ તમારા મગજ ઉપર ડિપેન્ડ છે. તમારે શું કરવું એ તમારા આઈડિયા વિચાર કરવાનો છે, કેવી રીતે કરવું એ આપણે જોઈએ બરાબર. સપોઝ મારે એક ડિઝાઇન હું તમને આપું છું, આમાં એક્ઝામ્પલ આપણે જોઈએ.
મારે માની લો કે આવી ડિઝાઇન બનાવી છે, બરાબર. પહેલાં હું ચોરસ બોક્સ લઈશ એટલે તમને ખબર પડે કે આ ફ્રેમ છે, આ ફ્રેમ મારી, બરાબર. આ તમારે બોક્સ રહેવાનું નથી, પણ તમને સમજાય એના માટે છે. તમારે આવું કંઈ બોક્સ ડ્રો કરવાની જરૂર છે નહીં. આ તો તમને સમજાય. આ એમ ન કરું કાંઈ વાંધો નહીં. આ તમારી ફ્રેમ છે, જે આ તમારી ફ્રેમ છે એમ, બરાબર. હવે મારે અહીંયા લેવું છે આવી રીતે કે ભાઈ સપોઝ એક આવી રીતે કરવી. મારે આવી રીતે ડ્રો કરવું તો શું કરશું? પહેલાં રો લેશું કે કોલમ? અમને મગજમાં આઈડિયો અગાઉથી આવી જવો જોઈએ ડિઝાઇન જોઈને કે આપણે શું કહેવા માંગે છે અને કેવી રીતે એનો ઉપયોગ કરવો છે. તો જો આપણે હું જોવા જઈશ ને તો સૌથી પહેલાં હું આમાં શું લઈશ ખબર છે? હું રો લઈશ, બરાબર. તો જોઈએ કેવી રીતે થાય. આ ડિઝાઇન યાદ રહી ગઈ બધાને? મગજમાં રાખવાની ડિઝાઇન, કારણ કે તમને હું એક્ઝામ્પલ આપું છું તો બે વસ્તુ સાથે ના બતાવી શકું, બરાબર. વેઇટ એક મિનિટ. ચાલો, તો આપણે વિચારવાનું છે કે આપણે રો પહેલાં કરો, બરાબર. હું તો પહેલાં એ વિચારી શકું, મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ પહેલાં મારે હું તો રો વિચાર પહેલાં હું જોઈ લઉં કેટલી રો છે. તો કે આ 1, આ 2, આ 3 રો જોઈશ મારે, બરાબર. તેના માટે હું ફાઇલ, ચાલો બધું પાછું ટાઈપ કરીશ. જો હું જેટલી વાર ટાઈપ કરું છું મારે વાર નહીં લાગે, એનું કારણ છે કે મારે પ્રેક્ટિસ છે. છતાંય તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની, તમારે પ્રેક્ટિસ કરવી પડશે. જો ઘરે પ્રેક્ટિસ ના હોય તો તમારે મહેનત કરવી પડશે, બરાબર. તો જોઈએ, ચલો આપણે આગળ. સૌથી પહેલાં તો મારે શું લેવાનું છે? 3 રો લેવાની છે, બરાબર. જો હું 3 રો નહીં લઉં તો હું આના ભાગ કરી શકીશ નહીં. ચાલો પહેલાં સ્ટાર્ટ કરીશ. HTML. તમારે દર વખતે નવી ફાઇલ બનાવવાની છે. હું ભલે એકને એક ફાઇલમાં બનાવું છું, તમારે દર વખતે નવી ફાઇલ બનાવવી પડશે, સેવ કરવી પડશે, બરાબર. એની પાસે થોડીક થિયરી જોઈએ એની બાકી છે. જો તમે હંમેશા જો આ ફ્રેમ સેટની સિન્ટેક્સ જોશો ને તો તમને સૌથી પહેલાં જો શું લેવાનું આવે છે, સિન્ટેક્સમાં પણ પહેલાં રોઝ કહે છે. એટલે હંમેશા રોઝ અને કોલમ આ એની એટ્રીબ્યુટ છે જે આપણે સમજી છે અત્યાર સુધી સમજાય, બરાબર. SRC શું એ આપણે આગળ જોઈશું એક્ઝામ્પલની અંદર, બરાબર. સ્ક્રોલિંગ એ પણ સ્ક્રોલિંગ અને SRC મારે સમજાવવાનું રહેશે. પણ પહેલાં ફ્રેમને કેવી રીતે લેવી એના માટે છે, બરાબર. એ આપણો ફ્રેમ સેટ ટેગ હતો. હવે આપણે જો આગળ જોવા જઈએ, બરાબર, તો આપણે જો ફ્રેમને આગળ જોવા જઈએ, બરાબર, તો હવે એનો સબટેક જે ફ્રેમ હતો આપણે જે તમે સમજીએ, તો ફ્રેમના પણ અમુક પાર્ટ છે. શું નામ છે? ફ્રેમ બોર્ડર, માર્જિન, માર્જિન હાઇટ, માર્જિન વિથ, સ્ક્રોલિંગ અને SRC, બરાબર. એ પણ આપણે જોઈએ. એને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું છે પણ એમાં તમને ખબર પડશે નહીં, એટલે હું તમને એક મેન્યુઅલી સમજાવું છું, બરાબર. તો આ ફ્રેમ છે, તો એ ફ્રેમની અંદર આપણે હું પહેલાં હંમેશા રોજ લેવાની આવશે. હવે આપણે નોર્મલ આપણે લઈ લીધી છે ફાઇલ, બરાબર. તેમાં ફ્રેમ આપણે લીધી છે. તો ચલો જો પહેલાં હવે આપણે જે ફ્રેમનો જે બાકી હતો એ સમજીએ કે ધ ફ્રેમ ટેગ ડિફાઇન વન પર્ટિક્યુલર વિન્ડો ફ્રેમ વિધિન અ ફ્રેમ સેટ. ઈચ ફ્રેમ એન્ડ ઈચ ફ્રેમ સેટ કેન હેવ ડિફરન્ટ એટ્રીબ્યુટ સચ એઝ એ બોર્ડર, સ્ક્રોલિંગ એન્ડ એબિલિટી ટુ રિસાઇઝ ધેમ, બરાબર. એટલે એને રિસાઇઝ કરી શકીએ. કેવી રીતે કરી શકીએ આપણે જોઈશું આગળ. ચલો આને હું નાની મોટી આમ કરી શકું, એનાથી મારા કોડિંગમાં કંઈ ફરક નહીં પડે, બરાબર. પણ રિસાઇઝ ના થઈ શકે એના માટે પણ અલગ અલગ એટ્રીબ્યુટ છે. પહેલાં આપણે વાત થઈ હતી સિમ્પલ ડિઝાઇનની, આપણે આ ડિઝાઇનની ફ્રેમ જોઈશ, આપણે બીજું કંઈ કરવાનું થતું નથી. ચલો ફાઇલની અંદર આવી જાય. જો આપણે અત્યારે કંઈ બોડી ટેગનો ઉપયોગ નથી કરતા, પણ છતાંય હું બોડી ટેગ લખું છું, બરાબર. ના લખી તો ચાલશે, પણ આપણા કાયમી માટે કે જે આપણે યાદ રહીએ એના માટે મારે લખવું જરૂરી છે, બરાબર છે. એના વગર આપણે થશે નહીં. ઓકે, ચલો આગળ જોઈએ આપણે હવે. ચલો મારે ફ્રેમ સેટમાંથી સ્ટાર્ટ કરીશ. આ યાદ રાખવાનું છે તમારે. ફ્રેમ સેટ ROWS રોઝ. પહેલાં મારે 20% લેવી છે તો હું 20% આપીશ.
કોમા કરીને 60% અને મારે જો 20% આપવું હોય તો 20%, અધરવાઇઝ જો આમ ન આપવું હોય તો હું સ્ટાર કરીને મૂકી દઈશ. બરાબર, હું FRAMESCT પેલા ફ્રેમ સેટ ટેગ પૂરો કરી દઈશ. પછી હું છેલ્લે એન્ડ ઉપર જઈ એન્ટર આપીશ. કેટલી મારે લેવાની છે? 1, 2 અને 3. તો હું 3 રો લઈ લઈશ. આમ આપીશ અહીંયા ફ્રેમ નેમ F1 F2 બરાબર. પછી એવી જ રીતે આપીશ ફ્રેમ 3. હવે હું જોઈ લઈશ બરાબર કે મારે ફ્રેમને ત્રીજી કેવી રીતે એડ કરવી. ચાલો ત્રીજી એડ કરું છું. નામ આપી દઉં F3 બરાબર. કંટ્રોલ S આપીને સેવ કરીશ. મારી ફાઇલ ઓપન છે, હું રિફ્રેશ આપીશ ખાલી. ચલો આવી ગયું. હવે તમે ડિઝાઇન જોશો ને તો તમને ખબર પડશે કે મારે જે કંઈ ફેરફાર કરવાનો છે એ મારે ક્યાં કરવાનો છે. પહેલું મારે એઝ ઇટ ઇઝ એમને રાખવાનું છે અને છેલ્લું પણ ખાલી ખાલી એમને રાખવાનું છે. મારે ફેરફાર ક્યાં કરવાનો છે? વચ્ચેમાં. બરાબર, વચ્ચેમાં 20 અને 80. તો હું શું કરીશ? મારે F1, આનું નામ F1 છે, આનું નામ F2 છે અને વચલીમાં F1 F2 F3. મારે હવે ભાગ ક્યાં કરવાનો છે? F2માં ભાગ કરવાનો છે. બરાબર, તો હું F2 ની અંદર જઈશ તો અહીંથી શું કરીશું? F2 ને હું કાઢી નાખીશ. મારે કારણ કે ફેરફાર કેમાં કરવાનો છે? મારે F2માં. બરાબર, તો હું F2 ને કાઢી નાખીશ. અહીંયા હું શું કરીશ? FRAMESCT ફ્રેમ સેટ મારે શું કરવાનું? કોલમ કરવાની, COLS ઇક્વલ ટુ પેલી કેટલાની હતી? પેલી 20%ની હતી. બરાબર, બીજી કોમા કરી અને રેસ્ટ એટલે કે સ્ટાર આપી શકું અને હું અહીંયા 80% પણ કરી શકું. આ એના રૂલ્સ પ્રમાણે છે. અમારે કેટલી અંદર કોલમ કેટલી બનશે? 1 અને 2. એટલે હું આપી દઈશ ફ્રેમ નેમ ઇક્વલ ટુ S1 નેમ ઇક્વલ ટુ S2 અને ફ્રેમ સેટ ટેગ ઓવર. બરાબર, મારે આટલું જ કરવાનું છે. કારણ કે જો આ F1 છે તો સામે આ F1 એમને, સામે આ F3 છે તો F3 એમને મારે ભાગ કેના કરવાના હતા? વચ્ચેના. તો મેં આખી F2 કાઢી નાખી. એની બદલે મેં શું કરી લીધું? ત્યાં 2 કોલમ મૂકી દીધી. એમાં એક 20% અને એક 80%. રેડી? હજુ અહીં રિફ્રેશ આપું છું. થઈ ગઈ સેમ ટુ સેમ ડિઝાઇન. તમને એમ લાગે કે આ ભાગ વધારે છે, તમારે શું કરવાનું? અહીંથી 15%. અને એટલે હું તમને કહું છું સ્ટાર આપવાનું કે 2 ભાગ જ્યારે આવતા હોય ને ત્યારે બાકીનો ઓટોમેટિક હોય ને તેને સ્ટાર મૂકી દો એટલે ઓટોમેટિકલી આપણે ઘડીએ ઘડીએ એના આંકડા ચેન્જ છે એ કરવા પડે નહીં. થઈ ગયું ને? સપોઝ જો હું અહીંયા ફાઇલમાં આમ રાખું છું કે ભાઈ મેં અહીંયા મેં ઓલું ફેરફાર નથી કર્યો અને મેં ઓલું એમને રાખ્યું હતું. બરાબર, આ F2 એમને મેં રાખ્યું હતું તો શું થાય? જો કાંઈ ફેર ના પડે. બરાબર, કારણ કે પહેલાં છે એ ફેરફાર કરી નાખ્યો તમે. ઠીક છે, કાઢી નાખવાનું જેથી આપણે યાદ રહીએ, બીજું કંઈ નથી. કે આનો એક આને એક સેવ કરીને રાખી દઈએ. ઠીક છે, હજુ રિફ્રેશ આપી દઈએ, કંઈ ફેરફાર થશે નહીં. રેડી, આ તમારું હતું ફ્રેમ છે. હવે તમને આપણે આગળનું એક એક્ઝામ્પલ જોઈએ છે ડિઝાઇન ચેન્જ કરીને. બરાબર છે? બરાબર છે, 3 ફ્રેમ આપણી સામે આવી ગઈ છે. આવી રીતે થશે F1 F2 ની અંદર આપણે આખું કાઢીને શું બેસાડી દીધું? 2 કોલમના ભાગ કરી દીધા. બરાબર, હવે સપોઝ મારે આની અંદર 3 કોલમ લેવી છે. બરાબર, જે વચ્ચેનું છે એમાં. તો હું શું કરીશ? આ કંટ્રોલ C કંટ્રોલ V સેવ કરી દીધું મેં. રિફ્રેશ આપું છું. એમાં આવશે નહીં તો તમારે શું કરવું પડશે? પહેલાં તમારે શું કરવું પડશે? 3 ભાગ કરવા પડશે. પહેલી 15, 15 30 અહીં 70% કરી નાખું છું. બરાબર, કોમા કરી અને 15 ને 70, 15 ને 70 85 એટલે છેલ્લા ભાગ વધે 15%. હું અહીં સેવ કરી દઈશ. બરાબર, હું અહીં ફાઇલ જોઈશ મારી.
થઈ ગયું. બીજા ભાગ પ્રમાણે આવી રીતે છે. આપણે અલગ અલગ એના ટેગ જોઈએ, પણ પહેલાં એક છે ને આપણે શું કરશું, આપણે લોગો ડોટ જેપીજી ફાઇલ છે એ કોપી કરીએ છીએ અને આની અંદર રાખી દઈએ છીએ પેસ્ટ. બરાબર. હવે આપણે જે પહેલાં જોયું હતું એસઆરસી, બરાબર, એસઆરસી હવે મૂકું છું. કેનું છે? ફ્રેમ સેટની અંદર છે, જોઈ લો તો ખાસ એની અંદર ફ્રેમ છે, એની અંદર એસઆરસી રહેવાનું છે. એટલે આપણે જે કંઈ ઉપયોગ છે એ ફ્રેમ સેટની અંદર છે. હવે મારે એસઆરસી મેં લખ્યું છે આની અંદર, બરાબર, એસઆરસી ઇક્વલ ટુ ત્યાં મારી ફાઇલ સેવ છે એટલે ત્યાં લખી નાખીશું લોગ જેપીઈજી ડબલ કોટ ઓવર. સેવ કરી દીધું. ફાઇલને આપું છું રિફ્રેશ. જો આવી ગયો, લોકો દેખાય, આ સ્ક્રોલ થાય ત્યાંથી દેખાય, તમને દેખાવું જોઈએ, બરાબર. અહીંથી સ્ક્રોલિંગ બે બાજુ થાય છે. હવે મારે એની પ્રોપર્ટી છે સ્ક્રોલિંગ વેલ્યુ, બરાબર. તો આમાં તમને દેખાશે સ્ક્રોલિંગ વેલ્યુ, સ્ક્રોલિંગ યસ નો ઓટો. અત્યારે બાય ડિફોલ્ટ છે એ ઓટો હોય છે અને યસ હોય છે. જો ઇમેજ નાની હોય તો સ્ક્રોલ નથી થવાનું, પણ ઇમેજ આ મોટી છે, હું અહીં આપી દઈશ. શું પ્રોપર્ટી છે જોઈ લેવાની ખાસ એની, સ્ક્રોલિંગ, બરાબર. હું અહીંથી આપું છું SCROLLING સ્ક્રોલિંગ ઇક્વલ ટુ નો. સેવ કરી દીધી ફાઇલ મેં. હું મારી ફાઇલ જોઈશ, જે હું એ રિફરન્સ આપીશ, જો જેટલી ઇમેજ દેખાશે સ્ક્રોલિંગ નીકળી ગઈ દેખાય તમને, જે આપણે ઉપર નીચે કરતા હતા તો સ્ક્રોલિંગ થશે નહીં. એટલે આ બધી વસ્તુ છે એવી રીતે હોય છે. સપોઝ અહીંયા મારે લેવી છે એસઆરસી, તો જો હું ખાલી અહીંથી શું કરીશ, ઇમેજ કોપી, આ પાથ એસઆરસી કોપી કરી, બરાબર, અને હું અહીં મૂકી દઈશ. કેમાં આવશે? આ પહેલી તો F1 એટલે આડી લાઈન હતી ઈ, પછી વચ્ચેના 3 ભાગ છે, એમાં કેમાં મૂકીશ? મારે બીજા નંબરમાં. તો અહીંયા હું પેસ્ટ કરી દઈશ, કંટ્રોલ S, અહીંયા આપી દઈશ રિફ્રેશ. આવી ગઈ અંદર. સ્ક્રોલિંગ થાય છે તમે જો બે બાજુથી, બરાબર. મારા સ્ક્રોલિંગ ન આપવું હોય તો અહીં શું કરીશ, કંટ્રોલ સી અને અહીં આપી દઈશ સ્ક્રોલિંગ નો, બરાબર. અને અહીંથી હું રિફ્રેશ આપીશ, એમાં સ્ક્રોલિંગ નીકળી જશે. હું ઇમેજને ખાલી રાખી શકીશ, પણ ઇમેજને હું જોઈ શકીશ નહીં. આ વસ્તુ ક્લિયર. પછી બીજી એની પ્રોપર્ટી હતી ફ્રેમ બોર્ડર. તો તમે આ ફ્રેમની બોર્ડર દેખાય છે, બાય ડિફોલ્ટ હોય છે 1, બરાબર. તો હું ફ્રેમ બોર્ડર આપીશ અહીંથી, ચલો આની અંદર આપું છું ઇક્વલ ટુ 0, ડબલ કોટમાં 0 છે. રિફ્રેશ આપીશ, ફેર પડે છે, નથી પડતો. અહીંયા હું 1 આપીશ. સેવ કરી દીધી ફાઇલ, બરાબર. ફ્રેમની બોર્ડર દેખાશે. જો અહીંથી કાઢી નાખું છું, સેવ કરી દીધી, બરાબર. હું મેં આની અંદર આપીને જોઈ શકીએ આપણે, એવું નથી. ગમે ત્યાં આપી શકીએ, પણ ફ્રેમ સેટની અંદર હોવી જોઈએ, બરાબર છે. પછી આગળ જોઈએ આપણે એને ફ્રેમ માર્જિન હાઇટ ને માર્જિન વિથ. હવે માની લો કે હું માર્જિન હાઇટ અહીંયા મૂકું છું, એટલે બોર્ડરને બધું કાઢી નાખું. હું અહીંયા આપું છું MARGIN માર્જિન હાઇટ ઇક્વલ ટુ 20, એટલે પિક્સેલમાં, બાય ડિફોલ્ટ પિક્સેલમાં લેશે. તો કોઈ ફેર લાગે તમને? તો જોઈએ,
અત્યારે હું પાછું અહીંથી શું કરીશ, કાઢી નાખું છું, કંટ્રોલ એસ આપીને સેવ આપું છું. માર્જિન જો મૂકવી હોય એના માટે જરૂરી છે. આપણે આને કયું આવશે, આપણું આ F2માં આવશે. આપણે અહીંયા મૂકીએ તો આપણને ખ્યાલ આવશે. આની અંદર ઇમેજ મૂકી છે અહીંયા, કંટ્રોલ V સેવ કરી દઈએ, બરાબર. એટલે આપણે આપી દઈએ 20%, કંટ્રોલ એસ. આપણી ફ્રેમ છે એ 20% વધતી જશે, ધીમે ધીમે માર્જિન જગ્યા મૂકતું જશે. અહીં 20ની બદલે હું આપી દઉં છું 50, સેવ. તો હાઈટ નીચે વધતી જશે, પણ આપણે સ્ક્રોલિંગ બંધ રાખ્યું છે એના હિસાબથી આપણે દેખાશે નહીં, બરાબર. સ્ક્રોલિંગ બંધ રાખવાનું. સ્ક્રોલિંગ ક્યારે ચાલુ રાખશો તો તમારી ઇમેજ પ્રોપર આવશે નહીં. આપણી સામે જોયો આપણે અત્યાર સુધીમાં ફ્રેમ, બરાબર. હવે આ તો સિમ્પલ આપણો લોગો છે, પણ આપણે જો લોગોની બદલે આપણે શું કરવું છે, આપણે કોઈ પણ ફાઇલ ડિસ્પ્લે કરાવી છે આ લોગોની બદલે. તો પહેલાં હું શું કરીશ, એક મારી ફાઇલ લઈ લઉં, બરાબર. એક ફાઇલ મારી મૂકી દો. ચલો અહીં મારી એક ફાઇલ છે JPEGની. લોગોની એક લોગો ભલે આવે પણ આપણે લિંકને એક જોઈ લઈએ. મારે કોઈ પણ ફાઇલ ડિસ્પ્લે કરાવી છે અહીંયા મારે. આપણે જો IMG ટેગ છે, બરાબર. આ ફર્સ્ટ ફાઇલ લઈ લઈએ. ફર્સ્ટ ફાઇલ આની અંદર મૂકી દઉં છું અત્યારે. ચલો આવી ગઈ ફર્સ્ટ ફાઇલ. હવે ફર્સ્ટ ફાઇલ 1.html છે, મારે ડિસ્પ્લે કરાવી છે. તો ક્યાં કરાવી છે તો એ પહેલાં મારે વિચારવાનું છે. અહીં લોગો મૂક્યો છે, અહીંયા હું આપી દઉં છું FIRST FILE 1.html, બરાબર. મેં મૂકી દીધું. હવે હું શું કરીશ, અહીં જેમ ખાલી મારે રિફ્રેશ જ આપવાનું રહેશે. ચલો આવી ગયું મારી ફર્સ્ટ ફાઇલ. હું અહીં ક્લિક કરીશ, બરાબર. પણ મને પ્રિવ્યૂ આવશે નહીં, કારણ કે પાથ મારો જે મેં ક્લિક કર્યું છે ફર્સ્ટ ફાઇલનું, પહેલાં હું ફાઇલ ઓપન કરીશ. ક્યાં મૂકી હતી, અંદર આવે. રાઈટ ક્લિક કરી અને ઓપન વિથ નોટપેડ. ચલો ફર્સ્ટ ફાઇલ ઉપર હું ક્લિક કરું તો કઈ ફાઇલ ઓપન થવી જોઈએ, તો કે ભાઈ ઈ ડ્રાઈવની અંદરથી મારે આ ફાઇલ ઓપન કરવી છે, બરાબર. ઈ ડ્રાઈવની અંદરથી હું આની ઉપર ક્લિક કરું ત્યારે ક્યાં જ આવી જાય ઇમેજ ઉપર, ઈ ડ્રાઈવની પાથ હોવી જોઈએ, પણ અહીં જો પાથ ખોટો આવે છે, બરાબર. એટલે ઈ ડ્રાઈવ છે. જોઈએ ચલો આગળ. ફર્સ્ટ ફાઇલમાંથી ઈ ડ્રાઈવમાંથી સેકન્ડ ફાઇલ 2.html. તો મારે પહેલાં ઈ ડ્રાઈવ જોયું, પછી મારી ઈ ડ્રાઈવમાં મારી ફાઇલ પડી છે. વિન્ડોની ઈ ડ્રાઈવ ક્યાં ગઈ મારી, સેકન્ડ ફાઇલ .html, સેકન્ડ ફાઇલ 2.html મારી ફાઇલ છે એ ઈ ડ્રાઈવમાં પડી જ છે. અને ફાઇલ ઓપન થવી જોઈએ. એટલે મારો પાથ અહીંથી શું થશે જોઈ લઈએ આપણે. ફર્સ્ટ ફાઇલમાં સેકન્ડ ફાઇલ છે, જો મને કઈ આઈડિયો નથી આવતો, મારાથી પાથ કોપી નથી થતો, શું કરવાનું, ઈ ડ્રાઈવમાં જઈ અને આ ફાઇલને ઓપન કરી દેવાનું, ડબલ ક્લિક કરીને આ પાથ કોપી કરી દેવાનો, કોપી, બરાબર. અહીં શું કરી દઈશું આપણે, પેસ્ટ, કંટ્રોલ V, બરાબર. સેવ કરું છું, જો શું થાય. અહીંયા ઈ ડ્રાઈવ આવી ગયું. આપણે ફર્સ્ટ ફાઇલ જોઈએ. ફર્સ્ટ ફાઇલમાં શું લખ્યું હોય, ગો ટુ ધીસ ઇઝ માય ફર્સ્ટ ફાઇલ, ગો ટુ સેકન્ડ ફાઇલ, એવું મારો મેસેજ આવી ગયો. ગો ટુ સેકન્ડ ફાઇલ આવી ગયો. હું ક્લિક કરું છું, આવી ગયું. ધીસ ઇઝ માય સેકન્ડ ફાઇલ. હવે હું પાછું અહીં ક્લિક કરીશ તો એનો પાર્ટ તો મારી પાસે છે નહીં, કારણ કે એ પાછો રિટર્ન થવો છે ને. આવી ગયો અહીંયા, જો આવી ગયું. શું હતું, ધીસ ઇઝ માય ફર્સ્ટ ફાઇલ. હું ક્લિક કરું છું, સેકન્ડ ફાઇલ આવી ગઈ. આવી રીતે પણ થઈ શકે છે, નથી થઈ શકતું એવું નથી. ઠીક છે. તો આપણો એક નોર્મલ અને સિમ્પલ આપણી ભાષામાં જોવા જઈએ તો ફ્રેમ સેટનો એક ડેમો હતો, બરાબર. જે તમે ખાલી ઇમેજ જ નહીં પણ ભેગા ભેગ તમે ફાઇલ પણ લઈ શકો. આ બે વસ્તુ તમારે આપણે આજના લેક્ચરમાં શીખા. કે ભાઈ આજનો લેક્ચરમાં એવું થયું કે ભાઈ આપણે ખાલી ફ્રેમ સેટનો શીખા, રો શીખા, કોલમ શીખા. આપણે કરી શકીએ છીએ કે ભાઈ આપણે રેમ છે એ કેવી રીતે લઈ શકીએ, ફ્રેમ કેવી રીતે બેસાડી શકીએ અને ફ્રેમને કેવી રીતે આગળ જોઈ શકીએ.
બરાબર. એટલે કે આજનો જે આપણે જોયો એ ફ્રેમનો સિમ્પલ ડેમો હતો. તમે જોજો કે ભાઈ ખાલી આપણે એક જ અડધું પેજ છે એમાં આપણે વાર કેટલી લાગે છે. બરાબર. પ્રેક્ટિકલ કરવું એ તમને લાગે સહેલું, પણ વ્યવસ્થિત કરવાનું અને આગળ આગળ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. અને આગળ આપણે જે આ લેક્ચર છે એ તમે રિપીટ કરજો અને બરાબર બીજી વાર જોજો. એકવાર જોઈ મૂકી ના દેતા અને પ્રેક્ટિસ કરજો. જો તમારી પાસે શક્ય હોય કે લેપટોપ કે ડેસ્કટોપ કે ગમે એ તમારી પાસે છે કે આજુબાજુ ફ્રેન્ડ પાસે છે તો બને, જો સારા ઓળખીતા હોય તો અહીંયા પ્રેક્ટિસ કરવા જવી. બરાબર. રોજની અડધી કલાક પ્રેક્ટિસ કરશો તો આપણે તો છે ને સાવ સિમ્પલ જ છે. આપણો આ સિલેબસ એટલો બધો અઘરો નથી. થોડોક લેન્ધી છે, મતલબ કે લાંબો છે, પણ છે ને એટલો બધો અઘરો નથી. હવે એના પછી આપણે આવે છે ફોર્મ ટેગ આવે છે. તો ફોર્મ ટેગ છે ને એ બેસ્ટ છે, પણ એ ફોર્મ ટેગ તમને તમારે છે ને અત્યાર સુધીમાં ક્યારે પણ તમે જોયું ઈમેલ આઈડી તમે બનાવો છો તો ઈમેલ આઈડીમાં તમારે ફોર્મ ભરવું પડે છે. બરાબર. તો એ ફોર્મને કેવી રીતે ભરવું, એ ફોર્મને બનાવવું કેવી રીતે, ભરતા તમને આવડશે, તમે લખ્યું હોય ફર્સ્ટ નેમ તો તમે નામ આપી દેશો, પણ એ ફોર્મ બનાવવું તો એના ઇનપુટ કેરેક્ટર હોય, બીજા એના બટન હોય. બરાબર. એના માટેનો જે આપણે આગળ ટેગ જોશું એ આપણે આવતા લેક્ચરની અંદર, તો એ કયો ટેગ છે? ફોર્મ ટેગ છે. બરાબર. તો આજે આ લેક્ચરમાં આટલું રાખીએ. બરાબર. આવતા લેક્ચરમાં આપણે ભણશું ફોર્મ ટેગ. ઠીક છે. ઓકે, ગુડ બાય.